આ સેશન જોતા હોય ચેપ્ટર વાઇઝ તો તમને ખબર જ છે તમારી આજની ફી શું છે. આ વિડીયો જોવાની તમારી ફી છે 1 લાઇક. તો જો વિડીયોને રેગ્યુલર યુઝર હોય તો તમે લાઇક કરી દો, અને નહીતર પછી બાકી જ્યારે મજા આવે ત્યારે લાઇક કરજો. તમને એવું લાગે વાહ મસ્ત વસ્તુ, તો એ વખતે લાઇક કરી દેવાનું. સૂત્ર શું સૂત્ર આપણું ઝડપ ગુણ્યા સમય બરાબર અંતર. અને ઝડપની આગળ હંમેશા શું હોય 5/18. એક સિમ્પલ વાત છે, જ્યારે ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં ના આપે અને સમજો મીટર પ્રતિ સેકન્ડમાં આપે ત્યારે આપણે 5/18 લખતા નથી. ધેટ્સ ઇટ. બાકી પ્રોગ્રામ આનો આ ધબધબાટી બોલાવવાની. તમને બધાને ખબર હશે કે એક ટ્રેન એક થાંભલાને ક્રોસ કરે તો ટ્રેન પોતાની લંબાઈ જેટલું અંતર કાપે, અને એક પ્લેટફોર્મને ક્રોસ કરે તો ટ્રેનની લંબાઈ પ્લસ પ્લેટફોર્મની લંબાઈના બેયના સરવાળા જેટલું અંતર કાપે. તો હવે ચાલુ કરો. 400 મીટર લાંબી એક ટ્રેન, આ એક પહેલામાં મેં સૂત્ર લખ્યું છે, તમારે જરૂર લાગે તો સૂત્ર લખી દેજો. બીજા ક્વેશ્ચનથી આપણે સૂત્ર લખીશું નહીં. 400 મીટર લાંબી ટ્રેન, તો ટ્રેન અહીંયા અંતરની જગ્યાએ આપણે હંમેશા એવું જ લખીએ છીએ કે ટ્રેનની લંબાઈ પ્લસ જો પ્લેટફોર્મ હોય તો પ્લેટફોર્મની લંબાઈ આપણે એમાં એડ કરીએ છીએ. કેમ કે એક ટ્રેન થાંભલાને ક્રોસ કરે તો અંતર કેટલું કાપે, તો કે ટ્રેનની પોતાની લંબાઈ જેટલું અને પ્લેટફોર્મની લંબાઈના સરવાળા જેટલું અંતર કાપે જ્યારે એ પ્લેટફોર્મને ક્રોસ કરે ત્યારે. આશા રાખું છું આ કોન્સેપ્ટ તમને ખબર હશે. બીકોઝ આ સેશનમાં આપણે પ્રેક્ટિસ કરવાની છે, રિવિઝન કરવાનું છે, ટ્રીક અને સ્પીડ કેવી રીતે આવે, કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, એની પ્રોપર સમજણ લેવાની છે. તો આ સૂત્ર આ એક વખત લખી રાખજો. બીજા દાખલાથી હવે આપણે આ સૂત્ર લખવાના નથી. લોકોને જવાબ આવવાનું ચાલુ થઈ ગયું એ વાતનો મને આનંદ છે. 5,000ની જગ્યાએ આપણે 5,000 લખીશું. દેન શું કીધું છે? 400 મીટર લાંબી ટ્રેન, તો ટ્રેનની લંબાઈ ક્યાં આવશે? તો કે બરાબરની પેલી બાજુ 400 મીટર લાંબી ટ્રેન આવશે. 80 સેકન્ડમાં એક થાંભલાને પસાર કરે છે, તો સમય કેટલો આવશે? 80 સેકન્ડ. તો અહીંયા લખું છું 80. તો ટ્રેનની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં કેટલી? તો ઝડપ તમારે ગોતવાની છે. અહીંયા પ્લેટફોર્મ ક્યાંય પિક્ચરમાં છે જ નહીં, તો પ્લેટફોર્મ વગરનું સૂત્ર અહીંયા આવશે. હવે ઝડપ ગોતવી છે મારે, તો આ 5,000ને ઝડપથી સામે લઈ જાઓ તો 18/5 આવી જશે, અને આ 80ને સામે લઈ જાઓ તો આ બાજુ 80/માં આવી જશે. આ 80 × 5 છે તો 400 થાય ગુણાકાર. આ 400 ઉડી ગયા તો જવાબ તમારો આવશે 18 km/h. અને આપણે મસ્ત એની ડિઝાઇન બનાવી દઈએ. કયા કલરની? લીલા કલરની ડિઝાઇન બનાવી દઈશું. જવાબ આવશે 18 km/h. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પબ્લિક મિત્રો બધાનો જવાબ સાચો છે. બરોબર, તમારી વાત ના થાય ભાઈ. થેન્ક યુ સો મચ માર ભાઈ. ફરીથી આપણે હવે એનું એ સિસ્ટમ, એનો એ પ્રોગ્રામ તમે બધાએ સૂત્ર લખી રાખ્યું હશે એવી અપેક્ષા સાથે ચાલુ કરું છું. 5,000ના 5,000 પછી ઝડપ ગુણ્યા સમય બરાબર ટ્રેનની લંબાઈ. બરોબર, આવો કંઈક આપણો પ્રોગ્રામ છે. 5,000 ગુણ્યા ઝડપ ગુણ્યા સમય બરાબર ટ્રેનની લંબાઈ વત્તા પ્લેટફોર્મની લંબાઈ. પ્લેટફોર્મ જો હોય તો, નકર નહીં. ટ્રેનની લંબાઈ 290 મીટર છે, તો મેં લખી નાખ્યા 290 મીટર. તો અહીંયા આવશે 290. જો ટ્રેનની ઝડપ 18 મીટર પ્રતિ સેકન્ડ છે, ઝડપ તમને મીટર પ્રતિ સેકન્ડમાં આપી છે, મતલબ આગળ 5/18 આવશે નહીં. તો 340 મીટર લંબાઈવાળા પુલને પાર કરવામાં કેટલો સમય લાગે? 340 મીટરનું આ વખતે પુલ છે તો ઓલી બાજુ લખવાનું, કેટલો સમય લાગે તો એ ગોતવાનો. સમયની વેલ્યુ તમારે ગોતવી છે, તમે શું કરશો? 290 વત્તા 340, તો ટોટલ તમારું થઈ જશે 3 ને 2 5, 650. 3 ને 2 5 ને 630. ભાગ્યા કેટલા કરીશું? તો કે 18 એટલે કે 18. ભાગાકાર કરો તમે 630/18, તો 18 તરી 54 અને 18 પંચા 90. 35 સેકન્ડ લાગે. જવાબ મને મળી ગયો. સમય કેટલો લાગશે? 35 સેકન્ડ લાગે.